નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો શ્રાવણ સુદ છઠ અને મંગળવારે કયા દ્રવ્યથી શિવજી ઉપર અભિષેક કરવો જોઈએ, એનું શું ફળ મળે, આવું જોઈએ. શ્રાવણ સુદ છઠ અને મંગળવારે શિવજી ઉપર શેરડીના રસ વડે અભિષેક કરો અને કયા મંત્રનો જપ કરવો જોઈએ? ઓમ હિરણ્ય બાહવે નમઃ, ઓમ હિરણ્ય બાહવે નમઃ. આ મંત્ર બોલતા બોલતા શિવજી ઉપર શેરડીનો રસ પધરાવો. ખાસ કાળજી રાખો કે જ્યારે શેરડીનો રસ તમે લેવા જાઓ ત્યારે આદુ લીંબુ એવું કાંઈ વસ્તુઓ નાખેલી ન હોવું જોઈએ. ભગવાનને આપણે અભિષેક કરવો છે, માટે શેરડીનો શુદ્ધ રસ શિવજી ઉપર આ મંત્ર બોલતા બોલતા આપણે અભિષેક કરવાનો છે. આ મંત્રથી શેરડીના રસ વડે અભિષેક કરવાથી શેની પ્રાપ્તિ થાય? તો શાસ્ત્રમાં બતાવેલું છે, શેરડીના રસ વડે અભિષેક કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. આપણા ઘરની અંદર ધનના ભંડાર ભરેલા રહે છે અને ધાન્ય આપણા ઘરની અંદર અન્નપૂર્ણાની કૃપા રહે છે. આપણા ઘરમાંથી ક્યારેય અનાજ ખૂટતું નથી. શેરડીના રસથી અભિષેક કરો અને શિવજીની કૃપા પ્રાપ્ત કરો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.